ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે શું ભણ્યું હતું તો કે ગયા લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને એ ચેપ્ટર છે શું હતું? ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની ક્ષમતાઓ. તુલનાની કુલ કેટલી ક્ષમતાઓ છે? તુલનાની કુલ 3 ક્ષમતા છે. કાલે મેં લખેલી હતી ને, કાલના લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના. સમાનતા દર્શક તુલના એટલે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે તુલના થાય છે પણ બંને વચ્ચે જે ગુણ છે એ કેવા હોય? સમાન. બરાબર. પછી બીજું આપણે જે ભણતા હતા એ કઈ? કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક તુલના. અધિકતા દર્શક તુલનાની અંદર શું મેં તમને સમજાવ્યું હતું? એમાં પણ સરખામણી થાય છે. સરખામણી થાય છે પણ એમાં જે ગુણ છે એ સમાન છે નહીં. કોઈ પણ બે વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષી, પ્રાણી વચ્ચે જે સરખામણી થાય છે એમાં એ બેમાંથી કોઈ પણ એકનો ગુણ કેવો છે? વધારે છે. કે આનંદ અપૂર્વ કરતાં ઊંચો છે એટલે આનંદ છે એ ઊંચો છે ને. પછી આશા મીના કરતાં સુંદર છે તો આશા છે એ મીના કરતાં સુંદર છે. પછી રેખા નિરાલી કરતાં હોશિયાર છે. બે હોશિયાર છે એવું નથી કીધું. શું કીધું છે? બેમાંથી એક હોશિયાર છે. એટલે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર અધિકતા દર્શાવવાની છે કોઈ પણ એકની. અને એમાં શું કીધું તું? એમાં પણ વિશેષણ વપરાય જ છે. એમાં વિશેષણની પાછળ કયો શબ્દ લગાડવાનો છે? ER. બરાબર. જેમ કે TALL ટોલ હોય તો ટોલર, ક્લેવર હોય તો એની પાછળ ER લગાડો, ક્લેવર. પછી બિગ હોય તો બિગર. જેટલા વિશેષણ છે એ બધા વિશેષણની પાછળ ER લગાડવાનું છે. અને ER પછી તરત જ ધેન. મેં તમને કીધું હતું કે ધેન છે એના બે સ્પેલિંગ છે. એક તો THAN ધેન અને બીજું THEN ધેન. તો આપણે અહીં THAN ધેન લેવાનું છે, જેનું ગુજરાતી કરવાનું છે ના કરતા. હમણાં હું વાક્ય બોલું છું ને, આશા મીના કરતા, આશા મીના કરતા આવ્યું એટલે ધેન છે ને એનું ગુજરાતી થાય ના કરતા. બિગ હોય તો એને આપણે કહીએ મોટું, બિગર એટલે વધારે મોટું. સ્મોલ તો નાનું, સ્મોલર વધારે નાનું. એટલે એક વસ્તુ છે એની સરખામણીમાં બીજી વસ્તુ છે એ નાની, મોટી, ઊંચી, નીચી, પાતળી, જાડી, કોઈ પણ વિશેષણની પાછળ ER લાગે એટલે એ બીજી વસ્તુ કરતાં ચડિયાતી દર્શાવે છે, અધિકતા દર્શાવે છે. બરાબર. હવે એ જ કમ્પેરેટિવ ડિગ્રીના મેં અહીં એક્ઝામ્પલ લખેલા છે. જુઓ, એમાં મેં તમને સમજાવી દીધું હતું કે ER લાગશે અને પછી ધેન લાગશે. પછી એમાં પેલું નામ, પછી એમ, ઇઝ, આર, વોઝ, વેર એ ક્રિયાપદ, પછી વિશેષણ ER વાળું પ્લસ ધેન અને પછી બીજું નામ. બરાબર. જુઓ, પેલું વાક્ય આનંદ એક નામ છે. બરાબર. પછી ઇઝ ક્રિયાપદ છે, પછી ER વાળું વિશેષણ પ્લસ ધેન. આ શબ્દો ફરજિયાત છે. ER વાળું વિશેષણ પ્લસ ધેન અને બીજું નામ. થઈ ગયું? એટલે અહીં કેમ લખાય તો કે નામ સહાયકારક ક્રિયાપદ, ER વાળું વિશેષણ પ્લસ ધેન પ્લસ બીજું નામ. એટલે આનંદ રાજન કરતાં વધારે ઊંચો છે. બરાબર. જુઓ, આ વાક્ય છે એ કેમ લખાશે? એની સિન્ટેક્સ કેમ બનશે? લખી નાખજો દરેક. શું થશે તો કે પહેલા નામ, બરાબર, પ્લસ પછી બીજું ઇઝ આપેલું છે એટલે સહાયકારક ક્રિયાપદ થયું. એમ, ઇઝ, આર, વોઝ, વેર જે આવે એ સહાયકારક ક્રિયાપદ. પછી ER વાળું વિશેષણ. કાં તો ER હશે અને જ્યાં ER નહીં લાગે, જ્યાં ER નહીં લાગે ત્યાં શું લાગશે? મોર. આવું કીધું હતું ને કાલે. પછી ધેન
આ ઈઆર વાળું એક રાખો, પછી ધેન પ્લસ બીજું નામ, સામે બીજું નામ છે એ પ્રમાણે જો નામ એટલે આનંદ, સહાયકારક ક્રિયાપદ ઇઝ, પછી ઈઆર વાળું વિશેષણ ટોલર, પછી ધેન અને બીજું નામ. બરાબર. બીજું વાક્ય એમ જ છે જો સમીર, પછી ઇઝ ક્રિયાપદ, પછી ક્લેવરર એટલે ઈઆર વાળું વિશેષણ, પછી ધેન અને બીજું નામ. પછી અહીંયા ચાઇના એ વચાય ચાઇના પણ એનું ગુજરાતી થશે ચીન. પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ, પછી ઈઆર વાળું વિશેષણ લાર્જર, પછી ધેન અને પછી બીજું નામ ઇન્ડિયા. ચોથામાં પ્રકાશ પહેલું નામ, સહાયકારક ક્રિયાપદ ઇઝ, પછી વાઇસ WISE એનો છેલ્લો અક્ષર ઈ છે ને એટલે પાછો બીજી વાર ઈ નહીં લખવાનો, ત્યાં માત્ર આર કરી દેવાનો એટલે ઈઆર વાળું વિશેષણ થઈ જાય વાઇઝર. પછી ધેન અને પછી બીજું નામ. થઈ ગયું. એટલે આ સિન્ટેક્સ પ્રમાણે ચારેય વાક્ય લખેલા છે. એટલે બેની સરખામણી પણ એક છે એ બીજા કરતા ચડિયાતું દર્શાવવાનું છે. ચાલો હવે ચારેય વાક્ય સમજીએ. પહેલું વાક્ય હમણાં સમજાયું કે આનંદ, ઇઝ એટલે છે, ટોલ એટલે ઊંચું પણ ટોલર એટલે વધારે ઊંચું, ધેન એટલે કરતા, કેના કરતા તો કે રાજન. પછી ગુજરાતી લખી નાખવાનું આનંદ રાજન કરતા વધારે ઊંચો છે. બરાબર. બીજું વાક્ય સમીર ઇઝ એટલે સમીર છે, ક્લેવર એટલે શું થાય હોશિયાર. બરાબર. જો અહીં કેમ ઈ આર લાગ્યું છે, આ બે શબ્દ ફરજિયાત આવશે, ટોલર ધેન, પછી અહીંયા ક્લેવર આટલો સ્પેલિંગ છે, પછી ઈ આર લાગ્યું છે અહીં પણ, એટલે સમીર ઇઝ એટલે છે, ક્લેવર એટલે હોશિયાર, ક્લેવરર એટલે વધારે હોશિયાર, ધેન એટલે ના કરતા, કોના કરતા તો કે સાહિલ. એટલે વાક્ય શું થાય સમીર સાહિલ કરતા વધારે હોશિયાર છે. સમીર સાહિલ કરતા વધારે હોશિયાર છે. આ સિન્ટેક્સ બાકી કરી લેવાની. ત્રીજું વાક્ય ચાઇના ઇઝ એટલે ચીન છે, લાર્જ, લાર્જનો સ્પેલિંગ શું થાય LARGE, લાર્જ એટલે મોટું, પણ લાર્જના સ્પેલિંગનો છેલ્લો અક્ષર ઈ છે ને એટલે માત્ર આર લગાડવાનો, બે વખત ઈ આર નથી કરવાનું, ડબલ ઈ નથી થઈ જવા જોઈએ. આ જે વિશેષણ છે એના સ્પેલિંગમાં છેલ્લે ઈ હોય તો માત્ર આર લગાડી દેવાનો, એટલે ઈ આર લગાડાઈ ગયું ગણવાનું. લાર્જર એટલે વધારે મોટું, ધેન એટલે ના કરતા, કેના કરતા ઇન્ડિયા એટલે ભારત. ચીન ભારત કરતા વધારે મોટું છે, ચીન ભારત કરતા વધારે મોટું છે. બરાબર. પછી ચોથું વાક્ય પ્રકાશ ઇઝ એટલે પ્રકાશ છે, વાઇઝ, વાઇઝ એટલે સમજુ, ડાહ્યો, શાણો. વાઇઝનો સ્પેલિંગ WISE, એમાં પણ છેલ્લો અક્ષર ઈ છે એટલે ખાલી આર લગાડી દેવાનો છે, એટલે વધારે ડાહ્યો, ધેન એટલે ના કરતા, કેના કરતા તો કે પ્રાંજલ. પ્રકાશ છે વધારે ડાહ્યો, પ્રાંજલ કરતા, પ્રકાશ પ્રાંજલ કરતા વધારે ડાહ્યો છે. બરાબર. પછી મેં તમને એવું કીધું હતું ને કે મોર શબ્દ પણ આવશે જ્યારે એવું કોઈ વિશેષણ હોય કે એ વિશેષણની પાછળ ઈઆર ન લાગે ત્યારે એ વિશેષણની આગળ મોર લાગશે. બરાબર. તો એવું વિશેષણ છે બ્યુટીફુલ. બરાબર. બ્યુટીફુલ BEAUTIFUL, એની પાછળ ઈઆર નથી લગાડવાનો. જો અહીં તમને લખીને બતાવું છું BEAUTIFUL, એની પાછળ બ્યુટીફુલર એવું કરવાનું નથી. બરાબર. બ્યુટીફુલર એવું કરવાનું નથી. ત્યાં આપણે શું કરવાનું તો કે આ જે બ્યુટીફુલ છે ને એની આગળ મોર લખવાનું, મોર બ્યુટીફુલ. બરાબર. કારણ કે મોરનું ગુજરાતી શું થાય છે વધારે, વધારે સુંદર. પછી કેરફુલ CARE, કેરફુલ લખીએ ને તો કેરફુલર નથી કરવાનું, કેરફુલ એટલે કાળજીવાળા, એમાં પણ મોર કેરફુલ લખવાનું. બરાબર. એટલે અમુક એવા જે સ્પેલિંગ છે એ હું તમને કહીશ, તમારે પાકા કરી લેવાના કે આટલા શબ્દો છે તેની આગળ મોર લાગશે, એમાં પાછળ ઈઆર લાગશે નહીં. આપણે એક એવું વાક્ય લખીએ. બરાબર. આ પેલું આનંદવાળું વાક્ય છે ત્યાં હું લખી નાખું છું મોરવાળું વાક્ય.
MORE. જો લખું છું, The peacock is more beautiful than swan. એટલે હંસ. જો તો છે નામ, પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ, પછી ER વાળું વિશેષણ નથી. શું છે? વિશેષણની આગળ મોર છે. યાદ રાખવાનું છે કે જે મોટા મોટા અમુક વિશેષણના સ્પેલિંગ છે ને એ વિશેષણની પાછળ ER નથી લાગતા, એની આગળ મોર લાગી જાય છે. જો ER લાગે ને તોય વધારે સુંદર, અને મોર બ્યુટીફુલ લખો ને તોય વધારે સુંદર. એ 7 થી 8 છે ને હું તમને આપી દઈશ, એની આગળ તમારે મોર લગાડવાનું, બાકીના બધાની પાછળ ER લગાડવાનું છે. પછી ધેન અને પછી બીજું નામ. એટલે શું થાય ગુજરાતી જુઓ, મોર, હંસ કરતા વધારે સુંદર છે. સમજાણું? મોર હંસ કરતા વધારે સુંદર છે. બરાબર. પછી હવે આપણે કેરફુલ લઈએ કે ડોક્ટર શર્મા છે એ ડોક્ટર, બીજી આપણે પંડ્યા. ડોક્ટર શર્મા છે એ ડોક્ટર પંડ્યા કરતા વધારે કાળજીવાળા છે. બરાબર. ડોક્ટર શર્મા છે એ ડોક્ટર પંડ્યા કરતા વધારે કાળજીવાળા છે. એવી રીતે આપણે વાક્ય લખવું હોય તો એમાં કેમ લખાશે? એમાં કાળજીવાળા એટલે શું થાય? કેરફુલ. તો કેરફુલ છે ને એમાં તમારે ER નથી લગાડવાનું. કેરફુલ એક વિશેષણ જ છે, પાછળ ER નથી લગાડવાનું, આગળ મોર લખવાનું છે. તો લખું છું, ડોક્ટર શર્મા ઇઝ મોર કેરફુલ, વધારે કાળજીવાળા, ધેન ડોક્ટર પંડ્યા. બરાબર. શું થાય ગુજરાતી? ડોક્ટર શર્મા ડોક્ટર પંડ્યા કરતા વધારે કાળજીવાળા છે. હવે સમજાઈ ગયા? કમ્પેરેટિવ ડિગ્રીની અંદર એટલું જ આવશે. બરાબર. એક તો ER વાળા વિશેષણ, પછી ધેન, અને મોર વિશેષણ પ્લસ ધેન. આ જે સિન્ટેક્સ છે ને એમાં શું ફેરફાર થાય? નામની જગ્યાએ નામ આવે જ, સહાયકારક ક્રિયાપદની જગ્યાએ સહાયકારક ક્રિયાપદ આવશે જ. એક જ અહીંયા ફેરફાર થાય કે જ્યારે ER વાળું વિશેષણ ન હોય ને ત્યારે મોર અને એના પછી ડાયરેક્ટ વિશેષણ, મોર બ્યુટીફુલ, મોર કેરફુલ, અને પછી ધેન અને બીજું નામ, એ તેમનું જ રહેશે. અહીંયા ER વાળું વિશેષણ જ્યારે ન હોય ત્યારે મોર પ્લસ વિશેષણ આવશે. વાક્યો મેં લખ્યા એટલે હવે તમને સમજાઈ ગયા હશે. પહેલી ડિગ્રીમાં શું હતું? એઝ વિશેષણ એસ. બીજી ડિગ્રીમાં ER પ્લસ ધેન. ER ક્યાં? તો કે વિશેષણ પછી, અને જ્યાં ER નો આવે ત્યાં મોર પ્લસ વિશેષણ પ્લસ ધેન. આ બધું મેં તમને લખાયું જ છે. સમજાઈ ગઈ 2 ડિગ્રી? હવે ત્રીજી ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક તુલના. એમાં શું હોય? જુઓ, જ્યારે વાક્યમાં કોઈ પણ નામની શ્રેષ્ઠતા દર્શાવવી હોય ત્યારે, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી, પ્રાણી, કોઈ પણ એકની શ્રેષ્ઠતા દર્શાવવી હોય ત્યારે, કોઈ પણ એકની શ્રેષ્ઠતા દર્શાવવી હોય ત્યારે, બરાબર, બધામાં તે ચડિયાતું છે તેવું દર્શાવવું હોય ત્યારે, આખા સમૂહમાં તે વ્યક્તિ કે તે વસ્તુ છે એ ચડિયાતું છે તેવું દર્શાવવું હોય ત્યારે. એક્ઝામ્પલ તરીકે જુઓ, મોર બધા પક્ષીઓમાં સૌથી સુંદર છે. પક્ષીઓની આખી જાતિ છે એમાં મોર છે ને એ બધાથી સુંદર છે, એટલે શ્રેષ્ઠ થઈ ગયું. પછી મારી બહેન બધી છોકરીઓમાં સૌથી પાતળી છે. સમૂહમાં કેટલી બધી છોકરીઓ બેઠી છે, એમાં હું કહું છું કે મારી બેન છે ને એ આ બધી છોકરીઓમાં સૌથી પાતળી છે.
એટલે આખા સમૂહમાં સૌથી વધારે પાતળી છે એ એનો ગુણ છે, એટલે એ સૌથી, આ શબ્દ છે ને એને સૌથી અલગ દર્શાવે છે, એટલે સૌથી પાતળી છે. એટલે સમજાણું? આખા સમૂહમાં, આખા ક્લાસમાં જ્યાં બેઠા છીએ સમૂહમાં, એમાં સૌથી વધારે હોશિયાર, સૌથી વધારે નીચો, સૌથી વધારે ઊંચું, સૌથી વધારે મોટું, આવું દર્શાવવું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થશે. એટલે કે શ્રેષ્ઠતા દર્શાવવી હોય ત્યારે. અહીં આખા સમૂહમાંથી કોઈ પણ એકની શ્રેષ્ઠતા દર્શાવાય છે. કીધું ને મેં હમણાં કે આખા સમૂહમાંથી કોઈ પણ એકની શ્રેષ્ઠતા દર્શાવાય છે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખબર પડશે. સચિન ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ. સચિન એટલે સચિન, ઇઝ એટલે છે, સચિન છે. ધ ક્લેવરેસ્ટ, ક્લેવર એટલે હોશિયાર, ક્લેવરેસ્ટ એટલે સૌથી હોશિયાર, ઓફ ઓલ સ્ટુડન્ટ્સ એટલે બધા વિદ્યાર્થીઓમાં, ઓલ એટલે બધા, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ, ઓફ એટલે માં, બધા વિદ્યાર્થીઓમાં સચિન સૌથી હોશિયાર છે. ફરીથી, સચિન છે સૌથી હોશિયાર બધા વિદ્યાર્થીઓમાં. થઈ ગયા એક એક વાક્ય. હવે એને ગોઠવીને લખો. સચિન બધા વિદ્યાર્થીઓમાં સૌથી હોશિયાર છે. હવે જો ક્લેવર એટલે શું થાય? હોશિયાર. પણ ક્લેવરની પાછળ મેં કંઈક લખ્યું, જુઓ, EST લખ્યું છે. આ EST છે ને એ સુપરલેટિવ ડિગ્રી છે. જ્યારે કોઈ પણ વિશેષણની પાછળ EST લાગેલ હશે ત્યારે એ ડિગ્રી કઈ હશે? તો કે શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી. એટલે EST છે એ આખા સમૂહમાં તેને શ્રેષ્ઠ દર્શાવે છે, સૌથી વધારે હોશિયાર. એટલે જ્યારે આગળ ધ વિશેષણની પાછળ EST હોય એટલે તમારે સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતા દર્શક તુલના ગણવાની છે. બીજું વાક્ય, ડોક્ટર શર્મા ઇઝ એટલે ડોક્ટર શર્મા છે ધ મોસ્ટ કેરફુલ. કેરફુલ એટલે કાળજીવાળા, મોસ્ટ એટલે સૌથી, ઓફ ઓલ એટલે બધામાં. ડોક્ટર શર્મા છે સૌથી કાળજીવાળા બધામાં. એટલે શું થાય? ડોક્ટર શર્મા બધામાં સૌથી કાળજીવાળા છે. એટલે કે બધા ડોક્ટર્સ છે એમાંથી ડોક્ટર શર્મા છે એ સૌથી વધારે કાળજીવાળા છે. જો આની અંદર શું હતું? વિશેષણની પાછળ EST લાગ્યું હતું એટલે સૌથી વધારે હોશિયાર. હવે આમાં એવો સ્પેલિંગ છે કે જેમાં પાછળ EST નથી લાગતું. જ્યારે વિશેષણની પાછળ EST ન લાગે ત્યારે આગળ શું લગાડવાનું? મોસ્ટ. આમાં જ્યારે વિશેષણની પાછળ ER નહોતું લાગતું ત્યારે શું લાગતું હતું? મોર. તો અહીંયા શું લાગશે? મોસ્ટ. યાદ રાખવાનું છે. આમાં જ્યાં ER લાગતું હતું ત્યાં EST લાગશે અને જ્યાં અહીંયા મોર લાગતું હતું ત્યાં મોસ્ટ લાગશે. અહીં વાક્યમાં વિશેષણની પહેલા આર્ટિકલ ધ મુકાય છે, બરાબર? બિગ હોય તો ધ, પછી સ્મોલ હોય તો પહેલા ધ, અને વિશેષણમાં EST પ્રત્યય લાગે છે. જે વિશેષણ ક્લેવર તો ક્લેવરેસ્ટ થઈ ગયું, પછી ટોલ હોય તો ટોલેસ્ટ થઈ જાય, બિગ હોય તો બિગેસ્ટ થઈ જાય, સ્મોલ હોય તો સ્મોલેસ્ટ થઈ જાય. જો એક્ઝામ્પલ તરીકે મેં લખ્યું છે કે વિશેષણમાં EST પ્રત્યય લાગે છે, ક્લેવર તો ક્લેવરેસ્ટ, ટોલ તો ટોલેસ્ટ, થીન હોય તો થીનેસ્ટ. EST લાગે એટલે એ શ્રેષ્ઠતા દર્શક શબ્દ છે. સૌથી વધારે હોશિયાર, સૌથી વધારે ઊંચું, એટલે કે ધ પ્લસ વિશેષણ કેવું? EST વાળું. ધ ક્લેવરેસ્ટ, ધ ટોલેસ્ટ. સમજાણું? જો છે અહીંયા ધ ક્લેવરેસ્ટ, એવી રીતે. જ્યારે અમુક વિશેષણમાં EST પ્રત્યય ન લાગે, બધાય વિશેષણની પાછળ, આમાં કેમ બધાય વિશેષણની પાછળ ER નથી લાગતા, એમ આમાં પણ એ જ વિશેષણની પાછળ EST નહીં લાગે ત્યારે આર્ટિકલ ધ પછી મોસ્ટ શબ્દ મુકાય છે. જુઓ અહીંયા આ કેરફુલ છે ને એની પાછળ આપણે કેરફુલર નથી લખ્યું છે નહીં, તો ધની પાછળ શું લાગશે? મોસ્ટ લખ્યું છે, મોસ્ટ. અને તેના પછી વિશેષણ લખાય છે અને એના પછી વિશેષણ લખ્યું છે ધ મોસ્ટ કેરફુલ. ફરીથી આ વાક્ય સમજીએ. જ્યારે અમુક વિશેષણમાં EST પ્રત્યય ન લાગે
જેમ કે બ્યુટીફુલ, કેરફુલ એવા 10 8 છે હું તમને લખાવીશ. એ બધાની પાછળ ERA નહીં લાગે અને EST નહીં લાગે. કમ્પેરેટિવ ડિગ્રી હોય તો તેમાં એ વિશેષણની આગળ મોર લખો અને સુપરલેટિવ ડિગ્રી હોય તો એ વિશેષણની આગળ મોસ્ટ લખો. ત્યારે આર્ટિકલ ધ પછી મોસ્ટ શબ્દ મુકાય છે અને તેના પછી વિશેષણ લખાય છે. તો જુઓ ધ પછી મેં મોસ્ટ મૂક્યું છે, એના પછી વિશેષણ લખ્યું છે. જ્યારે અહીંયા EST ન લાગે ત્યારે આગળ મોસ્ટ, બરાબર. જેમ કે જુઓ મોસ્ટ એટલે સૌથી, ધ મોસ્ટ કેરફુલ સૌથી કાળજીવાળા, ધ મોસ્ટ બ્યુટીફુલ સૌથી સુંદર, બરાબર. જુઓ થીન આપેલું હોય ને તો થીનેસ્ટ થઈ જાય, EST લાગી જાય, સૌથી પાતળી. પછી સ્મોલ આપેલું હોય ને તો સ્મોલેસ્ટ થઈ જાય, સૌથી નાનું. સમજાણું? આગળ ધ તો ફરજિયાત, ધ થીનેસ્ટ, ધ સ્મોલેસ્ટ. પણ અમુક એવા મોટા મોટા સ્પેલિંગ છે ને એની આગળ પાછળ જ્યારે EST નહીં લાગે ત્યારે એની આગળ શું લાગશે? મોસ્ટ. આટલું જ યાદ રાખવાનું છે. આમાં જો મોર યાદ રહી જાય ને તો આમાં મોસ્ટ યાદ રહી જશે. જ્યાં જ્યાં મોર લાગે છે ને ત્યાં ત્યાં મોસ્ટ લાગશે. સુપરલેટિવ ડિગ્રી છે એમાં જુઓ તમે એમ કહો ને કે સચિન સૌથી વધારે હોશિયાર છોકરો છે, તો સચિન એકલો બેઠો હોય તો મેં કીધું હોય? પછી સચિન ને એનો ફ્રેન્ડ પ્રમોદ બે બેઠા હોય તો મેં કીધું હોય? નહીં. જ્યારે હું એમ કહું ને કે સચિન સૌથી વધારે હોશિયાર છોકરો છે તો મેં એ આખા સમૂહને સંબોધીને કીધું હોય, આખું ગ્રુપ બેઠું હોય, આખો વર્ગ, આખો ક્લાસ બેઠો હોય, એમાંથી મેં કીધું હોય. એટલે તમે એમ લખો ને કે સચિન સૌથી વધારે હોશિયાર છોકરો છે તો એ આખા સમૂહમાંથી તેની શ્રેષ્ઠતા દર્શાવાય છે, બરાબર ને. જુઓ એક્ઝામ્પલ લખ્યું છે, અલી ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય. અલી ઇઝ એટલે છે, મેં કીધું હતું ને કે EST વાળું વિશેષણ છે એની આગળ ધ આવશે. હમણાં જ આપણે લખ્યા, જુઓ ધ ક્લેવરેસ્ટ. ધ ક્લેવરેસ્ટ બોય એટલે છોકરો. અલી સૌથી હોશિયાર છોકરો છે. પેલા હું લખી નાખું, અલી એટલે અલી, બરાબર. પછી ઇઝ એટલે છે છેલ્લે લખાય. ધ છે એ સુપરલેટિવ ડિગ્રી માટે છે, ગુજરાતી કંઈ કરવાનું નથી. ક્લેવર એટલે હોશિયાર પણ પાછળ EST લખ્યું છે એટલે સૌથી હોશિયાર, સૌથી હોશિયાર. અને ઇઝ એટલે બોય એટલે છોકરો અને છેલ્લે ઇઝ એટલે છે. અલી સૌથી હોશિયાર છોકરો છે. અલી ઇઝ એટલે છે, ક્લેવરેસ્ટ એટલે સૌથી હોશિયાર અને બોય એટલે છોકરો. હવે આમાં જુઓ શું કર્યું છે, પાછળ કંઈ આપેલું છે કે બધા વિદ્યાર્થીઓમાંથી, બધા સ્ટુડન્ટ્સમાંથી, આખા ક્લાસમાંથી એવા શબ્દ નથી વાપરેલા, છતાંય આ છે એ શ્રેષ્ઠતા દર્શાવે છે. કેમ? એમ કીધું છે કે સૌથી હોશિયાર છે. એમ સૌથી હોશિયાર છે એ આખા સમૂહમાંથી વાત થાય એટલે. બીજું વાક્ય, ધ એવરેસ્ટ ઇઝ એટલે છે, ધ અને હાઈ HIGH એની પાછળ EST લગાડેલું છે. હાઈ એટલે ઊંચું, હાઈએસ્ટ એટલે સૌથી ઊંચું, અને માઉન્ટેન એટલે પર્વત. એવરેસ્ટ છે સૌથી ઊંચો પર્વત. એવરેસ્ટ ઇઝ એટલે છે, હાઈએસ્ટ એટલે સૌથી ઊંચો અને માઉન્ટેન એટલે પર્વત. પેલા લખી નાખું પછી હું તમને બોલીને કહું. એવરેસ્ટ છે છેલ્લે લખાશે, હાઈએસ્ટ એટલે સૌથી ઊંચો, માઉન્ટેન એટલે પર્વત, અને હવે લખો ઇઝ એટલે છે. હવે જુઓ એવરેસ્ટ સૌથી ઊંચો પર્વત છે. મેં એમાં એવું લખ્યું છે કે બધા પર્વતમાંથી એવરેસ્ટ સૌથી ઊંચો પર્વત છે. એમ મેં એટલું જ લખ્યું છે કે એવરેસ્ટ સૌથી ઊંચો પર્વત છે. તો પણ તમે બધાએ સમજી જાઓ કે બધા પર્વતની વાત કરેલી છે, કે બધા પર્વતમાંથી એવરેસ્ટ છે એ સૌથી ઊંચો પર્વત છે. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. હવે જો આની અંદર વિશેષણ શું છે? આની અંદર વિશેષણ છે બ્યુટીફુલ. તો બ્યુટીફુલની પાછળ EST નહીં લાગે, બ્યુટીફુલની પાછળ EST નહીં લાગે, એમાં આગળ મોસ્ટ લાગશે એટલે મોસ્ટ બ્યુટીફુલ લખાશે. હમણાં જ કીધું ને તમને, જુઓ થીન છે એની પાછળ EST લાગ્યું છે, સ્મોલ છે એની પાછળ EST લાગ્યું છે, પણ કેરફુલ, બ્યુટીફુલ એવા છે જેની પાછળ
આગળ મોસ્ટ લાગશે. જો અહીં લખ્યું છે મોસ્ટ બ્યુટીફુલ, ધ તો બધામાં કોમન જ છે. એટલે કેવી રીતે વાક્ય લખ્યું છે? કર્તા, સહાયકારક ક્રિયાપદ ઇઝ, પછી ઈએસટી વાળું વિશેષણ અથવા મોસ્ટ પ્લસ વિશેષણ અને પાછળ બીજું નામ. તો ગુજરાતી શું થાય? મોર, ઇઝ એટલે છે, ધ મોસ્ટ બ્યુટીફુલ એટલે સૌથી સુંદર, અને બર્ડ એટલે પક્ષી, છેલ્લે ઇઝ એટલે છે. મોર, મોસ્ટ બ્યુટીફુલ એટલે સૌથી સુંદર, બર્ડ એટલે પક્ષી અને ઇઝ એટલે છે. મોર સૌથી સુંદર પક્ષી છે. બરાબર. હવે આ જ વાક્યને આપણે એમ લખવું હોય કે મોર બધા પક્ષીઓમાં સૌથી સુંદર છે. મોર બધા પક્ષીઓમાં સૌથી સુંદર છે. તો માત્ર એટલો જ ફેરફાર આવશે. જો લખ્યું જ છે ધ પીકોક, ઇઝનું ઇઝ, ધનું ધ, મોસ્ટનું મોસ્ટ, બ્યુટીફુલનું બ્યુટીફુલ. આમાં એમ લખ્યું છે કે સૌથી સુંદર પક્ષી છે અને આમાં એમ લખ્યું છે કે બધા પક્ષીઓમાં સૌથી સુંદર છે. તો ઓફ ઓલ બર્ડ્સ, ઓલ એટલે બધા, બર્ડ્સ એટલે પક્ષીઓ, ઓફ એટલે માં, બધા પક્ષીઓમાં મોર સૌથી સુંદર છે. બધા પક્ષીઓમાં મોર સૌથી સુંદર છે. હવે આમાં મેં ઓફ ઓલ બર્ડ્સ નથી લખ્યું, છતાં આખી જાતિની વાત થઈ જાય. કારણ કે મેં એમ લખ્યું છે કે મોર સૌથી સુંદર પક્ષી છે. એટલે સૌથી સુંદર ક્યારે કહી શકીએ? કે આખી જાતિની વાત કરી હોય ત્યારે, આખા સમૂહની વાત કરી હોય ત્યારે, બધા પક્ષીઓની વાત કરી હોય ત્યારે. આ જે સુપરલેટિવ ડિગ્રી છે એની આપણે સિન્ટેક્સ લખવી હોય તો કેમ લખાશે? લખી નાખજો. જુઓ કેમ લખાશે. પહેલા તો નામ આવશે, બરાબર. જો અહીંયા છે ને, પછી સહાયકારક ક્રિયાપદ એમિઝાર, બોઝવેર જે આપેલું હોય તે, પ્લસ ધ ફરજિયાત, પછી ઈએસટી વાળું વિશેષણ છે, પછી બીજું નામ. અને આ ધ ફરજિયાત ઈએસટી વગરનું વિશેષણ હોય તો શું થાય? નામ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ ધ તો આવશે જ, પણ ઈએસટી પાછળ નથી તો આગળ શું લાગશે? મોસ્ટ પ્લસ વિશેષણ અને પ્લસ બીજું નામ. બરાબર, સમજાઈ ગઈ? આ બધા યાર મેચ કરો. જુઓ, પેલી નામ, સહાયકારક ક્રિયાપદ, પછી ધ, પછી ઈએસટી વાળું વિશેષણ અને બીજું નામ. પછી અહીંયા નામ, સહાયકારક ક્રિયાપદ, પછી ધ, પછી મોસ્ટ અને પછી વિશેષણ અને પછી બીજું નામ. થઈ ગઈ? હવે 3 ડિગ્રી આજે પૂરી થઈ ગઈ છે. બરાબર. હવે કેની પાછળ ઈઆર લાગશે, કેની પાછળ આગળ મોર લાગશે, એના જે નિયમો છે ને એ આના પછીના લેક્ચરમાં ભણશું. તમારે લેસનમાં આ જે એક્ઝામ્પલ છે ને એ 2 વાર લખવાના છે. આ એક્ઝામ્પલ નાના નાના કટકા આપેલા છે ને એ. બરાબર. ગુડ બાય સ્ટુડન્ટ્સ.